આજે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે જંતર મંતર જેવો આંદોલનનો કોલ આપ્યો હતો. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આંદોલન કરે તે પહેલાં જ ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી લીધી. દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના યુવાનોના આંદોલનના સમર્થનમાં ધરણા પ્રદર્શનનું આંદોલન હતું. ત્યારે ભાજપ સરકારના સત્તાધીશો એટલા ડરી ગયા હોય તેવા આક્ષેપો આપ નેતા લગાવી રહ્યા છે. ને અલગ અલગ જિલ્લાઓ તાલુકામાંથી જ્યારે યુવાનો ગાંધીનગર તરફ સત્યાગ્રહ છાવણી તરફ આવી રહ્યા હતા દરમિયાન તેમની અટકાયત કરી લેવામાં આવી, નજરકેદ કરી લેવામાં આવ્યો. ત્યારે આ બાબતને લઈને આપ નેતા પ્રવીણ રામે આક્ષેપ કરતાં કહ્યું કે હું સરકારને કહેવા માગું છું, ગુજરાતના યુવાનો કોઈ આતંકવાદી કે ગુનેગાર નથી. તેમની આસપાસ પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં બુટલેગરો, ભૂમાફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ બેફામ ફરી રહ્યા છે. તેમના ઘર બહાર પોલીસ કેમ નથી ગોઠવાતી? માત્ર સામાન્ય યુવાનો અને વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરવા માટે ઊભા થાય ત્યારે તેમના અવાજ દબાવવા માટે કેમ આ પ્રકારના કૃત્યો થાય છે? પહેલાં સાંભળો આપ નેતા પ્રવીણ રામને. નમસ્કાર મિત્રો, આજ રોજ 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે, યુવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનની અંદર આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સરકાર એટલી બધી ડરી ગઈ છે, આ સત્તાધીશો એટલા બધા ડરી ગયા છે કે ત્યાં સમર્થનમાં યુવાનો ભેગા થાય એ પહેલાં જ ગઈકાલ બપોરથી જ તમામ લોકોને જે જવાના હતા એમને નજરકેદ દરેક જિલ્લામાં, દરેક તાલુકાની અંદર કરી દીધા છે. અનેક લોકોને ડિટેઇન કર્યા છે એવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. મારી પોતાની વાત કરું તો મારા પોતાના ગામ ભૂસિયાની અંદર મારા ઘરની આસપાસ બિન ડ્રેસમાં પોલીસ આટા મારે છે, મને નજરકેદ કરવામાં આવ્યો છે. આ સત્તાને એટલો બધો ડર શું કામ છે? કારણ એટલું છે કારણ કે ગુજરાતની અંદર યુવાનોનો આક્રોશ બહુ મોટો છે. ગુજરાતની અંદર અનેક વાર પેપરો ફૂટ્યા છે. જો આક્રોશ બહાર નીકળે તો સત્તા જે છે એ સત્તા માટે અઘરું પડી જાય એમ છે. અને એટલા માટે ડરના કારણે લોકશાહીનું ગળું દબાવી દેવા માટે, કોઈ ભેગા ન થાય એના માટે ડિટેન, નજરકેદ આ બધી ગતિવિધિઓ કરી રહ્યા છે. હું એ સરકારને કહેવા માગું છું કે આ ગુજરાતના યુવાનોને અમે કોઈ આતંકવાદી નથી કે અમને નજરકેદ કરવામાં આવે, અમારી આસપાસ, અમારા ઘરની આસપાસ પોલીસ ગોઠવી દેવામાં આવે. અમે કોઈ ગુનેગાર નથી. ગુનેગારો આ દુનિયાની અંદર અનેક ફરે છે, બુટલેગરો ફરે છે, દરેક તાલુકામાં ફરે છે, દરેક જિલ્લામાં ફરે છે, આખા રાજ્યમાં ફરે છે, જમીન માફિયાઓ ફરે છે, ભ્રષ્ટાચારીઓ ફરે છે. એના ઘરની આસપાસ કેમ પોલીસ ગોઠવાતી નથી? એને કેમ નજરકેદ કરવામાં નથી આવતા? અને સામાન્ય યુવાનો, સામાન્ય વિદ્યાર્થીઓ, અમારા જેવા યુવાનો જ્યારે એક વાત લઈને બહાર નીકળે, એક સાચી વાત લઈને બહાર નીકળે ત્યારે લોકશાહીનું ગળું દબાવી દેવાનું કામ આ સરકાર કરી રહી છે. પણ હું સરકારને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો પ્રયત્ન કરશો, ગમે એટલા નજરકેદ કરશો, ગમે એટલા પ્રયત્ન કરશો, યુવાનોનો અવાજ ક્યારેય દબાવવાનો નથી. યુવાનોનો અવાજ આવનારા દિવસોની અંદર આક્રોશ બનીને બહાર આવશે અને આવનારા દિવસોમાં તમારા સત્તાના જે કંઈ પણ પાયા છે એને હચમચાવી દેશે એવું ચોક્કસથી મને ગુજરાતના યુવાનો ઉપર વિશ્વાસ છે. આભાર આપણો પ્રવીણ રામ. જી, આપણે સાંભળ્યા આપ નેતા પ્રવીણ રામને જે રીતે નજરકેદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને, તેને લઈને તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે.